હેલો મિત્રો, રાધે રાધે. તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે સવાર પડી ગઈ હતી, નાહી ધોઈ લીધું હતું. તો આજે મારા બબ્બુને પાછું જલ્દી જવાનું હતું, એટલા માટે આજે કંઈ કર્યું નહોતું. પણ કીધું પહેલાં લાલાને જગાડીને એમને ભોગ લગાડી દીધો. ત્યાં સુધી કીધું ચા નાસ્તાની તૈયારી કરી નાખીશું અને પછી કચરા પોતું કરી નાખીશું. તો દેખો રોટલી તળી નાખી હતી અને મારા બબ્બુ રેડી થઈ ગયા હતા નોકરી જવા માટે અને ચા મૂકી દીધી હતી. તો બસ મારા બબ્બુ ગયા નોકરી અને મેં કરી નાખ્યું, કચરો વાળી નાખ્યો. તો દેખો પોતું મારી નાખ્યું છે. આજે હું બહારથી અંદરની મતલબ તો પાછળની તરફ જઈ રહી છું. તો બસ પછી કામ વામ કરીને લાલાને સેવા કરવા બેસી ગઈ હતી. તો લાલાને તૈયાર બી કરી નાખ્યા છે. દેખો કેવો મસ્ત શ્રૃંગાર કરી નાખ્યો છે. તો બસ પછી લાલાને સેવા કરીને દેખો સાઈડમાં ગીત બી ચાલુ છે, ભજન બી ચાલુ છે અને એમની સેવા કરીને મેં કપડાં ધોઈ નાખ્યા. તો આજ તો બીજી એક વરી ચાદર ધોઈ નાખી હતી મેં. તો કપડાં બપડા ધોઈ નાખ્યા હતા, લાલાના સબે રૂમાલ બી ધોઈ નાખ્યા હતા. તો બસ બધું કામ કરીને પાછા હું બેસી ગઈ મારા કોલિંગ કરવા માટે. તો કોલિંગ કરવા માટે બેસી ગઈ હતી એટલામાં રસોઈ કરી નાખી હતી. સેવ ટમાટરનું શાક કર્યું હતું અને ભાખરી કરી નાખી હતી. થોડી ભાખરી મેં વધારે કરી નાખી હતી, કેમ કે હું જઈ રહી છું બહાર. એકદમ અચાનક પ્રોગ્રામ બની ગયો. તો બસ તો પછી દેખો કામ વામ પતાવી નાખ્યું હતું. લાલાને ભાઈ મારી સાથે લઈ લેતા હતા ટોપલામાં. હું રેડી થઈ ગઈ છું. તો બસ અમે જતા હતા બહાર. તો બહાર ફાટક બંધ હતો. તો દેખો ટ્રેન જઈ રહી છે. તો પછી ટ્રેનનો ફાટક મતલબ ખુલી ગયો, અમે લોકો નીકળી ગયા. તો પછી મારા બબ્બુ મને આવી ગયા મૂકવા માટે બસ સ્ટેન્ડમાં. દેખો અમારા લાલા કેવા બેઠા છે. તો હું મારા લાલા બંને બેસી ગયા બસમાં. તો આજે મારા લાલા 2 વખત દડુકી મારી ગયા, 2 વખત પડી ગયા ટોપલામાંથી બહાર, ખબર નહીં કેમ. તો મને ચિંતા થઈ ગઈ હતી. બસમાં દેખો મારા વગર બી કોઈ હતું નહીં અને હું આવી ગઈ હતી મહેસાણા. તો આ છે દૂધસાગર ડેરી, અમારા મહેસાણાની ફેમસ, કે મહેસાણા તેનાથી જાણીતી છે કે મહેસાણામાં દૂધસાગર ડેરી આવેલી છે. તો તમે હવે મારો ભાઈ મને લેવા આવી ગયો તો મહેસાણા, હું આવી ગઈ હતી મહેસાણા. કેમ કે આજે છે મારા નાના ભાઈનો બર્થડે સમીરનો. તો હું આમ તો 2 દિવસ પછી આવવાની હતી. તો મેં કીધું 2 દિવસ પછી જવું, એના કરતાં મેં કીધું આજે જ જવું, મારા કામથી આવવાનું હતું. તો બસ દેખો હું આવી ગઈ છું મારા બેનના ઘરે. તો અમારા ભાણિયા ભાઈ, દેખો અમારા ભાણા ભાઈએ મને માટે મમ લાગી દીધું, મને કહે લે તું તોડ, એમ તું માસી તોડ. તો બસ પછી હું મારા બેન નીકળી ગયા બજાર જવા માટે. તો કેમ હું મારા કામથી જઈ હતી એટલા માટે. તો મારા બેને લાલાને લઈ લીધા છે. કેમ કે લાલાને એટલા માટે લઈ ગયા કેમ કે લાલાના કામથી જ આવ્યા હતા. તો પહેલાં કીધું મારું કામ કરી દીધું. અમે આવી ગયા સાડીની દુકાનમાં. તો સાડીમાં કન્ફ્યુઝ થઈ ગયા, કઈ લઈએ. તો હું મારા બે જણા કન્ફ્યુઝ થઈ ગયા. ઉપર પડી હતી, મને તો એ બી સાડી ગમી હતી, 2-3 સાડીઓ ગમી ગઈ હતી. તો બસ પછી આ જે પીળા કલરની સાડી છે, આ સાડી લીધી મેં, મને એ જ ગમી હતી એટલા માટે. તો હું આવી હતી મહેસાણા લાલાના હેંચકા લેવા માટે, હિંડોળો લેવા માટે. અત્યારે હિંડોળા ચાલુ છે અને હવે જન્માષ્ટમી બી આવી રહી છે. તો પાલનપુરમાં બી જોયા મેં, પણ મને થોડું રેન્જ વધારે લાગે. તો મેં કીધું મહેસાણામાં બી જોઈએ. તો પછી અહીંયા બી થોડી રેન્જ વધારે હતી. તો મેં કીધું કંઈ ના, એક જગ્યાએ દુકાન થોડી છે, 4-5 દુકાને પહેલાં ભાવ પૂછી લઈએ. તો આ છે અમારા મહેસાણાની સિદ્ધપુરી બજાર. અમારા મહેસાણાની સિદ્ધપુરી બજાર ફેમસ છે. અમે આવી ગયા બંગડી જોવા માટે, હું મારી બેન. પણ લીધી તો ના. પછી બીજી ત્રીજી દુકાનમાં અમે જોવા ગયા. તો ત્યાં એકદમ સરસ હિંડોળો હતો, એ બી જોયો પણ ના લીધો, ખાલી રેન્જ પૂછ્યું. પછી કીધું નેક્સ્ટ ટાઈમ વાત. તો પછી અમે આવી ગયા આપણે તોરણવાડી ચોક. તો ત્યાં આગળ બધું રિપેરિંગ કામ ચાલુ છે. તો ચોકની પથારી ફેરવી નાખી છે, ખબર નહીં શું નડતું હતું આ લોકોને, તો તોડી નાખ્યો. તો હું આવી ગયા હતા મારી બેનને 2 પકોડી ખાવા. તોરણવાડીની ફેમસ પાણીપુરી છે રહી. તો પાણીપુરી ખાધી અને પછી સેવપુરી ત્યાંની ફેમસ થોડી બાકી રખાય. અને મહેસાણા આવ્યા હોય ને મારા બેન મેં સેવપુરી ના ખાઈએ, બન જ નહીં તોરણવાડી આવ્યા હોય તો. તો બસ પછી તોરણવાડી ખાઈને હું આવી મારા ભાઈના બર્થડે માટે. એટલે મારી બેનને કીધું ચાલો આપણે કેક લઈને જઈએ સમીર માટે. તો દેખો અમે કેક શોપમાં આવી ગયા હતા યુકેમાં. આમાં મહેસાણા અને યુકેમાં જ મોસ્ટલી સારી કેક મળે છે, અને એ બી ઈંડા વગરની. તો બસ અમે કેક લઈને ઘરે આવી ગયા હતા, હું અને મારા બેન. તો મારા ભાઈ સમીર બી આવી ગયો. તો દેખો એના ભાણાભાઈને 2 મસ્તી કરી રહ્યા છે. તો બસ પછી અમે કેક કટિંગનો પ્રોગ્રામ ચાલુ કરી નાખ્યો. તો ફાયર કેન્ડલ સળગાવી નાખી હતી. તો મારો ભાઈ ખુશ થઈ ગયો. તો હું આમ તો આવવાની હતી, તમને હમણાં વાત કરી આગળ જ કે હું કાલે આવવાની હતી. પણ મેં કીધું કાલે આવો, એના કરતાં મારા ભાઈનો બર્થડે છે આજે. તો પછી આજે જ ના જોઉં તો એને મળવા બી થાય મને. અને હું એક હિંચકા માટે આવી હતી અને મારે સાડી લેવી હતી. તો મેં કીધું બ્લાઉઝ બી અહીંયા નાખવાનો છે, એટલા માટે કીધું ચલો હવે જતા જઈએ, એક ધક્કો થઈ જ જશે મહેસાણાનો. તો બસ પછી આવી ગઈ. તો દેખો લાલાને મારા ભાઈ કેક કટિંગ કરી રહ્યો છે. તો પહેલાં 2 લાલાને ખવડાવશે, 2 કાનાને. તો મેં કીધું પહેલાં એમને ખવડાવે, એમને મૂકી દે પીસ, પછી મને બધાને ખવડાવજે. તો બસ મારા લાલાએ કાનાએ કેક ખાઈ લીધો. પછી મારા ભાઈને કેક ખવડાવ્યો. પછી અમારી યશકુમારને કેક ખવડાવ્યો, મને બી ખવડાવ્યો. તો પણ મારો વ્લોગ લેવાનો ભૂલી ગઈ.
પછી એમાં જસ્મિતાબેનને કેક ખવડાવી દીધો. એમાં જસ્મિતાબેન થોડા ફોટા પાડવામાં વધારે શોખીન છે, તો દેખો ફોટા પાડવામાં પોઝ બહુ હાલતા હતા. તો બસ પાર્ટી વાર્ટી કરી નાખી ને પછી થોડું લેટ થઈ ગયું ને ફરમાન બી આવી ગયા બેસવા મને મળવા માટે. બહુ દિવસે મળી હું. તો મારા જૂનામાં જૂનો મારા ખાસ ભાઈ કહો કે ફ્રેન્ડ કહો, કારણ કે હું એને રાખડી બી બાંધું છું ને અમે રહીએ છીએ બી ફ્રેન્ડ જેવા. તો બસ અમે જસ્મિતાબેને ચા મૂકી દીધી હતી, તો ફરમાનભાઈ ગયા અને હવે અમે સુવાની તૈયારી કરીએ છીએ. પણ આ નહીં સૂતો, આ ખબર નહીં આ ઘુવડકારા ઊંઘશે, એને ફોન જો કરે હ, એને અમે ઊંઘાડવા માટે એટલું મથી રહી છે ને પણ ઊંઘતો જ નહીં યાર, અમને ઊંઘાઈને ઊંઘે એમ છે. તો બસ આજના માટે આટલું. આજનો દિવસ બહુ જ સારો રહ્યો મહેસાણામાં. તો હવે અમે લોકો, હું થાકી ગઈ હતી બહુ જાજે, તો હવે સૂઈ જઈશું. આજના માટે આટલું. તમને મારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો મિત્રો. રાધે રાધે.